તો નમસ્કાર મિત્રો હર્ષભાઈ સંધવી એવું કહી રહ્યા છે કે જ્યારે હું ગૃહમંત્રી બન્યો એના બીજા જ દિવસે વહેલી સવારે હું વડવાળા દેવના મંદિરે આવ્યો હતો. ત્યારે દર્શન કર્યા અને પછી આશીર્વાદ લઈને મારું એક જ ધ્યેય હતું કે જે ગૌ માતાને જે કતલખાને લઈ જાય છે અને જે ગૌ હત્યારાઓ છે તેમને આજીવન સજા થાય કાં તો તેમનો કંઈક ઈલાજ કરવામાં આવે, ફરી વખત એ ગૌ હત્યા કરતા બંધ થઈ જાય, એવું કંઈક કરવા માટે ત્યાંથી નીકળ્યો. પછી મારા લાખો માલધારીઓ અને જે ગૌ રક્ષકો છે એમના સપોર્ટ છે અને જે ગૌ પ્રેમીઓ છે એમને હું રક્ષા કરું અને જે ગૌ માતાની હું રક્ષા કરું એવું મોત ધ્યેય લઈને આગળ વધ્યો. અને પહેલા જ વર્ષમાં જે 18 જેટલા ગૌ હત્યારાઓને 7 વર્ષથી માંડીને આજીવન સુધી જેલમાં રહેવું પડશે. એ બધું કોના? તમારા આશીર્વાદથી થયું છે, નહીતર આ બધું થાત નહીં. બધું આપણે બીજેપી પાર્ટી અને તમારા બધાના સાથ સહકારથી થયું છે, નહીતર આ બધું કશું પણ થાય નહીં. આ બધું જ વડવાળા ધામ રુદ્રેજી આવીને હર્ષભાઈ સંધવીએ કહ્યું છે. તો મિત્રો આમના વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને તમે જો ગૌ માતાની રક્ષા કરવા માંગતા હો તો જય ગૌ માતા જરૂરથી કોમેન્ટ કરી દેજો, અથવા તો ગૌ રક્ષક હો તો જય ગૌ માતા જરૂરથી કોમેન્ટ કરી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો.